કેમ છો મારા કાલેજા બધા મજામાં મજામાં હોય છે. તો અત્યારે નીકળી ગયા અમે બીએસએન એક્શને. તો અત્યારે અહીંયા થોડું કામ છે તો કામ પતાવી પછી હું વાત થાય કરી લઈએ અત્યારે. તો અત્યારે રાજકોટમાં આવે તો બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ બધાને. રાજકોટના હાઈવે બીએસએન હાઈવે આપણે મિટિંગ છે આજે, મળી લઈએ. બે દિવસથી આજ લખડીએ ઓફિસે પૂછી ગયા છે. તો અહીંયા થોડી મીટિંગ છે, પતાવી લઈએ. બીએસએન ઓફિસે પહોંચી ગયા ફાઇનલી. સાહેબ આજે મીટિંગ કરી લઈએ. ભરતભાઈ આવે છે, આપણે આવી છે મોજભાઈ, બાકાચી બીએસએન ટાવર દેખાય છે. ફૂલ મોજ તડકો એવો પડે આજે, વાત પૂછો નહીં. મજા આવે કોની કેવી મજા આવે એ ગયા છે લીફમાં. ક્યાં પહોંચાડાવે ખબર નહીં. ફાઇનલી મીટિંગ પતી ગઈ છે. તો અત્યારે અમે ફ્રી થઈ ગયા છે. તો અત્યારે અમારું કામ છે નહીં, તો અત્યારે ફોલ્ટ ઉપર જવાનું કહે છે. મીટિંગ પતી ગઈ ફાઇનલી. આગળ મીટિંગ પતાવીને ફ્રી થયા. તો હજી થોડુંક કામ છે તો પતાવી લઈએ અને પછી નીકળવાનું. તો ભરતભાઈ રખડે છે અહીં, ફોનમાં વાત કરે છે. ભાઈ બીજી માણસ હે ને રાજકોટમાં છે. તો અત્યારે નીકળવાનું છે ગોંડલ. તે રૂટ રાખ્યો છે. અત્યારે અમે 300 કિલોમીટર. એ કામ પતાવી લઈએ પછી નીકળી જાય. 300 કિલોમીટર. તો કન્ટિન્યુ બને રહેજો અમારી લોગની અંદર. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. નીકળી ગયા ફાઇનલી. મીટિંગ આગળ જ પતાવી. એવું ફાઇનલી મિત્રો જો જોઈન્ટ લાગી ગયો છે. અત્યારે જોઈન્ટ મારીએ છીએ. ફૂલ તડકો પડે, એટલો તડકો પડે તેની વાત પૂછો, એટલો તડકો પડે. ફાઇનલી જોઈન્ટ કામનું કામ હાલે છે અમારું. આ કંઈક હાઈવે છે, રસ્તો છે ભાવનગર વાળો રસ્તો. ફાઇનલી કામ ચાલુ છે અત્યારે અમારું. બગડાટી મારે રસ્તો આગળ જાય ને બતાવી છે કેવું કામ છે, શું કામ છે એ તમને ત્યાં જઈને બતાવી. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો લોગમાં. લોકેશન ચાલુ है આપણું. આજે તડકો એવો હોય વાત પૂછો, ટોપી પહેરીને નીકળવું પડે. શ્રી ધાન ગામ પૂગી ગયા છે ફાઇનલી. તો અત્યારે કામ ચાલુ હોય, જેસીબી હાલે છે, કેબલ ઢૂંઢીએ છે. તો અમારું કામ ચાલુ હોય અત્યારે ફાઇનલી. જેસીબીનું કામ ચાલુ હોય અત્યારે. અને આ પુલિયાનું જે આ પુલિયું બનાવવાનું છે, એટલે એ પાડવાનું છે. અને આપણે અત્યારે જેસીબીથી ખાડો મરાવીને ખોદાવીએ, કેબલ મળે કે નથી મળતો. ચાવી ક્યાં ને ગાડીની ચાવી લાવો લાવો ભાઈ. હા દે કાઢી લઈએ. તે મશીન કાઢવાનું આપણે કામ આવી ગયું છે. ઓહો આમાં તો લબાસો એટલો હોય ઢગલો એ વાત પૂછો. ઓહો નીકળો બાપા તમે. આ કંઈક રસ્તો હે ગોંડલ વાળો. હા
ફાઇનલી પૂગી ગયા છે ગોંડલ. તો અમે અત્યારે આગળ નાસ્તો કર્યો છે, પાણીપુરી ખાધી છે. તો હવે જવાનું સીધું આપણે કમલેશભાઈના ઘરે, કેમ કે અહીંયા આજે થોડુંક મામાના ઘરે જવાનું છે. તો અહીંયા થોડુંક કામ છે, ત્યાં નજીકમાં રહીએ છે. તો ફોન આવ્યો હતો કે આવો તમે કાંઈ, તો અત્યારે અહીંયા જવાનું છે. ને રાત પડી જાય તો તમને દેખાડશે અંધારું અંધારું, કેમ કે અહીંયા લાઇટનો મિલિંગ લાઇટ ન હોય અહીંયા વધારે, કેમ કે એ આમ ખેતરમાં રહેતા હોય એટલે લાઇટ ન હોય. માલધારી છે, અહીંયા જવાનું હોય આજે. તો ફાઇનલી નીકળી જવાના છે આગળ ગોંડલથી. તો અત્યારે ગોંડલ રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશન. તો અહીંયા આપણે થોડુંક કામ હતું એ પતાવી લઈએ. તો અત્યારે નીકળી જવાનું હતું ફાઇનલી ગોંડલ. કન્ટિન્યુ ભાઈ મંદિર છે આપણે એરિયો હોય નીકળવાનું છે ફાઇનલી સીધું. તો ધોરાજી જવાનું હોય, ધોરાજી કામ જવાનું હોય. અહીંયા શું છે કે આગ લાગે હળગી ગયું છે. આ જો રેલવે સ્ટેશને ફાયર બ્રિગેડ આવી ગયું છે અત્યારે. તો એવું આજો નગરપાલિકાનું કંઈક કચરા ફેંકવાનું એ હળગી ગયું હોય. ધવાળા નીકળે તો ફાઇનલી નીકળી ગયું છે. તો હાલો નીકળી જાય છે અમે અત્યારે. લેટ્સ ગો. નીકળી ગયા છે આપણે ધોરાજી. અહીંયા આપણે જવાનું છે ધોરાજી. અત્યારે નીકળી ગયા રસ્તા ઉપર હાઈવે પર ચડી ગયા. ફાઇનલી ભૂગી ગયા ધોરાજી અત્યારે અમે. તો અત્યારે આગળ ધોરાજી ભૂગી ગયા છે. 10-15 મિનિટથી આપણે કમલેશભાઈ આવી ગયા. અમારે તો રખવાનો ભાઈ કન્ટિન્યુ. કેટલા મહિના થઈ જાય બેહી બેન ચાલુ છે અમારે તો કન્ટિન્યુ. આજે આ ટોપી લીધી, કોમેન્ટમાં કહી દો કેવી લાગે બધાને ટોપી. કોમેન્ટમાં કહી દેજો સારી લાગે કેવી લાગે. ફાઇનલી નીકળી ગયા ભાઈ અત્યારે અમે કમલેશભાઈ ભેગા. તો કમલેશભાઈ સાથે અમારી તો કમલેશભાઈ આજે કેવી મજા આવે ભેગા હતી. અમારે કમલેશભાઈ મળવા આવ્યા ભાઈ બેસ છે રાજકોટથી. ફાઇનલી પૂગી ગયા અત્યારે. અમે ગાડીમાં પેટ્રોલ ભરાવતા હતા. તો પેટ્રોલ પંપે છે અત્યારે ને અમારી સાથે કમલેશભાઈ છે. આપણો કહીએ કયો પેટ્રોલ પંપ છે? ફાઇનલી પહોંચી ગયા ભાઈ અમે માંડીએ. તો અત્યારે મારો લોગનું એન્ડ કરું છું. તો બધાને જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં. તો બાય બાય બધાને.